સ્થાનિક અગ્રણી. આજે સુરેન્દ્રનગર જિલ્લો આજે છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ તરીકે કામ ચાલે છે, જેમાં કલેક્ટર સાહેબ ઇન્ચાર્જ તરીકે, પછી જે મામદાર ઇન્ચાર્જ તરીકે, જે શ્રમ અધિકારી, જે લેબર કમિશન જે શોષણ થાય છે એમાં પણ એ અધિકારીને પણ 4 ચાર્જ આપ્યા છે. એમાં બોટાદ, ભાવનગર એ પણ અધિકારી અહીંયા હોતા નથી. પણ આ સુરેન્દ્રનગરની દશા આના કારણે વિકાસ રૂગાઈ ગયો છે, કારણ કે બધું ઇન્ચાર્જ ઉપર હાલે છે. કોઈ રેગ્યુલર કર્મચારી, મોટાભાગના રેગ્યુલર કર્મચારી નથી, ઇન્ચાર્જ ઉપર હાલે છે. મામદાર કચેરીમાં પણ મામદાર પણ ઇન્ચાર્જમાં છે. તો તાત્કાલિક ધોરણે સરકારશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ કરવો હોય તો આવા તાત્કાલિક ધોરણે કલેક્ટરશ્રી તેમજ જે જગ્યાઓ ખાલી છે ત્યાં રેગ્યુલર કર્મચારી મૂકવા જોઈએ. અને અત્યારે હાલમાં અધિક કલેક્ટરશ્રી એ પણ ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવ્યા છે. તો આવા અનેક કર્મચારીઓ છે એ સુરેન્દ્રનગરમાં ઇન્ચાર્જ તરીકે ચાલે છે, અને રેગ્યુલર કર્મચારીને પણ અલગ અલગ જગ્યાના ચાર્જ આપવામાં આવે છે, જેના કારણે કર્મચારીઓ કામ કરી શકતા નથી, કારણ કે એને 3-4 ચાર્જ આપ્યા હોય, જેના કારણે એને પણ ભારણ વધી જાય છે. ભારણના કારણે કામ થઈ શકતું નથી અને સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ થઈ શકતો નથી. તો આ બાબતે તંત્ર વહેલી તકે જે પણ જગ્યાઓ ખાલી છે ત્યાં રેગ્યુલર કર્મચારી ભરવા અને લોકોનો જલ્દી કામ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ સરકાર.